દર્શક મિત્રો, 9 રાજ્યોના 12 રાજ્યસભા સાંસદોની એક પેટા ચૂંટણી થઈ અને એમાંથી એનડીએને 11 બેઠકો મળી ગઈ. નમસ્કાર દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટીએ એક મોટું તીર મારી દીધું છે અને આને કારણે ભાજપવાળા એકદમ ઘેલમાં પણ આવી ગયા છે. વાત એમ છે કે 9 રાજ્યોના જે 12 રાજ્યસભા સાંસદોની સીટ પર પેટા ચૂંટણી થઈ એમાંથી 11 પર એનડીએના રાજ્યસભા સાંસદો બિનહરીફ ચૂંટાઈ ગયા અને એક પર કોંગ્રેસને જીત મળી. આનાથી એનડીએને ફાયદો એ થયો કે 119 જે બહુમતી સીટ જોઈએ એ બહુમતી સીટ મળી ગઈ અને આને કારણે ભાજપવાળા એકદમ ખુશખુશાલ છે કે હવે લોકસભા અને રાજ્યસભાની અંદર જો બિલ પસાર કરવા હશે તો એનડીએને બહુ મોટી તકલીફ નહીં પડે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, 9 રાજ્યોના 12 રાજ્યસભા સાંસદોની એક પેટા ચૂંટણી થઈ અને એમાંથી એનડીએને 11 બેઠકો મળી ગઈ. એટલે ટોટલ 119 બહુમતી જે જરૂરી હોય એ બેઠકો એનડીએ મેળવી લીધી છે. હવે આ 11માંથી 9 બીજેપી રાજ્યસભા સાંસદો જીત્યા છે, એક એનસીપીના અજીત પવાર અને એક જે છે રાષ્ટ્રીય લોકમોરચા ઉપેન્દ્ર કુશવાહ આ રાજ્યસભા બેઠક ઉપરથી જીત્યા છે અને એનડીએ પહેલીવાર રાજ્યસભાની અંદર બહુમતી મેળવી છે. હવે આની જે આંકડાકીય રમત છે એ સમજવા જેવી છે. આમ રાજ્યસભા સાંસદના જે સભ્યો છે એની ટોટલ કેપેસિટી તો આમ 250 છે, પણ અત્યારે 245 સભ્યો છે, એમાંથી 8 સીટ ખાલી છે. એટલે 4 જમ્મુ કાશ્મીરની ખાલી છે અને 4 નોમિનેટેડ સભ્યોની સીટ ખાલી છે. એટલે 237નો આંકડો છે. 237માંથી બહુમતી માટે જોઈએ 119 રાજ્યસભા સાંસદ. તો જે અત્યારે 11 રાજ્યસભા સાંસદો ચૂંટાયા એ પછી એનડીએના જે ટોટલ સભ્યો છે એ 112 સભ્યો થઈ ગયા અને એનડીએને 6 નોમિનેટેડ સભ્યોનું સમર્થન છે અને 1 અપક્ષનું સમર્થન છે. એટલે 112 + 6 એટલે 18 અને 119 એટલે ટોટલ 119 બહુમતી એનડીએને થઈ ગઈ છે. હવે 119 જે ટોટલ એનડીએના સભ્યો થાય છે એમાંથી ભાજપના પોતાના 96 છે અને એ સિવાય કોંગ્રેસના જે 27 છે અને એના જે સહયોગી પાર્ટી છે એના 58 રાજ્યસભા સાંસદ છે. એટલે ઇન્ડિયા ગઠબંધનના રાજ્યસભા સાંસદોની સંખ્યા 85 જેટલી છે. હવે અત્યારે જે 12 રાજ્યસભા સાંસદો ચૂંટાયા એમાં આસામના ભાજપના મિશન રંજન દાસ અને રામેશ્વર તેલી એટલે આસામના 2 રાજ્યસભા સાંસદો જીતા. બિહારમાંથી મનન કુમાર મિશ્રા, હરિયાણાથી કિરણ ચૌધરી જે થોડા સમય પહેલાં જ કોંગ્રેસમાંથી આવેલા એ રાજ્યસભા સાંસદ ચૂંટાઈ ગયા. મધ્યપ્રદેશમાં કેન્દ્રીય મંત્રી જ્યોર્જ કુરિયન, મહારાષ્ટ્રમાંથી ધૈર્યશીલ પાટીલ, ઓડિશામાંથી મમતા મોહંતી, રાજસ્થાનથી રવનીતસિંહ બિટ્ટુ, ત્રિપુરા રાજીવ ભટ્ટાચાર્ય અને એ સિવાય જે અજીત પવાર ગ્રુપના નીતિન પાટીલ અને બિહારથી ઉપેન્દ્ર કુશવાહ, તેલંગાણાથી કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અભિષેક મનુ સિંઘવી જીતા, જે અત્યારે 12 રાજ્યસભા સાંસદો થયા તે. તમને એમ થાય કે આનાથી ભાજપને શું ફાયદો થશે? તો આનાથી ભાજપને સૌથી મોટો ફાયદો એ થશે કે લોકસભાની અંદર અત્યારે વકફ સંશોધન બિલ સહિતના ટોટલ 12 બિલો રજૂ થયા છે. લોકસભાની અંદર તો એનડીએનું જે ભાજપનું એનડીએ સાથેના સાથી પક્ષોનું સમર્થન છે, પરંતુ રાજ્યસભાની અંદર એનડીએ પાસે બહુમતી નહોતી. એટલે હવે આ જે 12 બિલો લોકસભામાં રજૂ થયા છે એ રાજ્યસભામાં પસાર કરવા માટે એનડીએને બહુ ઇઝી પડશે, કારણ કે એની પાસે અત્યારે બહુમતી છે. હવે તમને સાથે સાથે એ પણ થોડીક માહિતી આપી દઉં કે રાજ્યસભામાં કેટલા રાજ્યસભા સાંસદો હશે એ જે તે રાજ્યની વસ્તીને આધારે નક્કી કરવામાં આવે છે.
મતલબ કે આ વખતે ભાજપને રાજ્યસભામાં પણ બહુમતી મળી ગઈ, એટલે બિલો રજૂ કરવા કે બીજો કોઈ પણ ઉહાપો હોય તો એમાં ભાજપને ફાયદો થશે, કારણ કે બહુમતી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.